નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એઈસીસી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બીજીએમઆઈ ટુર્નામેન્ટના સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. સ્પોર્ટ્સ ઉદ્યોગમાં વિશાળ અને વિકસતી તકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આ ખાસ જાહેરાત એઈસીસી દ્વારા કરવામાં આવી છે, જેના થકી આ ટુર્નામેન્ટનું આયોજન કરીને એઈસીસી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ અને કારકિર્દીની ઓળખ કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. વૈશ્વિક બજાર મૂલ્ય $240 બિલિયન સુધી પહોંચવાના અંદાજ સાથે એ સ્પોર્ટ્સ હવે માત્ર ગેમિંગ વિશે નથી, તે એક સમૃદ્ધ ક્ષેત્ર છે જે રમત વિકાસ, વેબ ડિઝાઇનિંગ અને સંબંધિત ક્ષેત્રોમાં કારકિર્દી માટે અપાર સંભાવનાઓ પ્રદાન કરે છે. આ ટુર્નામેન્ટનું આયોજન કરીને એઈસીસી ઇન્ડિયા ભવિષ્યના સૌથી આશાસ્પદ ઉદ્યોગોમાંના એકમાં વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ અને કારકિર્દીની સંભાવનાઓને ઓળખવા માટે સશક્ત બનાવવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. જી સર, મારું નામ હેત પટેલ છે અને હું એઈસીસીમાં જોબ કરું છું એઝ અ પ્રોફેસર. અને એક આજે જે અમે ઇવેન્ટ કરી રહ્યા છે દેટ ઇઝ ટુ બૂસ્ટ ધ ઈ સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ, જે અત્યારમાં ઘણી મોટી ચાલી રહી છે, જેની અંદર પોટેન્શિયલ ફ્યુચર સ્ટુડન્ટ્સના બહુ જ બધા હોય છે. ગેમિંગ અને સ્ટડીઝની અંદરની વાત કરું તો થોડું રિલેવન્સ નથી લાગવાનું, બટ એ જ વસ્તુને ક્લેરિફિકેશન માટે જ કહી દઉં તો આંકડા જે સ્ટેટ્સ જે બોલ્યા છે દેટ ઇઝ $240 બિલિયન છે આખી આ ઇન્ડસ્ટ્રી. અને તેના રિલેટેડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ માટેના બહુ જ બધા કોર્સીસ હોય છે. તો આ ગેમને યુઝ કરીને દેટ ઇઝ બીજીએમઆઈ બહુ જ પોપ્યુલર ગેમ છે, જેની સાથે સાથે અમે સ્ટુડન્ટ્સને એક ઇન્ટરેક્ટિવ સેશન પણ આપીએ છીએ, જેની અંદર ડિસ્ટ્રીબ્યુશન્સથી માંડીને બધી વસ્તુ આપણે જસ્ટિફિકેશન આપીએ છીએ કે તમે ઘણા બધા કોર્સીસ આની અંદર લઈ શકો છો. તો ધીસ ઇઝ જસ્ટ ફોર ધ સેક ઓફ સ્ટુડન્ટ્સ બેટરમેન્ટ એન્ડ ધ ફ્યુચર બેનિફિટ્સ. જી સર, આ ગેમથી યુવાનોને કઈ ફાયદો ખરો કે પછી નુકસાન થાય છે? એક લિમિટેડ અપ્રોચ સાથે જો જોવા જઈએ તો ઘણા બધા ફાયદા છે એમના. પહેલું જે છે દેટ ઇઝ માઇન્ડ રિફ્રેશિંગ. જેમ કે આજકાલ ઘણા બધા લોકો જે સ્ટડીઝથી માંડીને બધી જ વસ્તુ જે છે એ આપણા ઓનલાઈન થઈ ગયું છે સર. સો એ વસ્તુને લઈને આપણે જો પ્રમોટ કરવા જઈએ તો ઇટ હેઝ ટુ બી સમથિંગ ફોર ગુડ. એન્ડ આજકાલની જે જનરેશન છે એ લોકોને ખાલી ને ખાલી ગેમિંગ માટે કે લાઈક ઈ સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર જ વધારે નોલેજ હોય છે, બિકોઝ આમાં કોમ્પિટિશન હોય છે ખરી, બટ એ લોકો ઘરે બેઠા હેન્ડ્સ ફ્રી વસ્તુ છે, એટલે ઘરે બેઠા કરી શકે. ફોર એક્ઝામ્પલ, બીજા કોઈકને ક્રિકેટમાં બહુ ઇન્ટરેસ્ટ હોય સર, તો એ લોકો એકેડેમીમાં જાય. એકેડેમીમાં જઈને એમની પાસે બહુ જ બધું દેર આર અ લોટ ઓફ થિંગ્સ દેટ હેપન્સ. બટ અહીંયા આગળ એકલું એવું પ્લેટફોર્મ છે જે એ લોકો યુટ્યુબ ઉપર બી એ લોકો સ્ટાર્ટ કરી દે તો યુટ્યુબ ગિવ્સ ધમ પેમેન્ટ એઝ વેલ. સો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેઝ ઓફ અર્નિંગ, જે અમે પ્રમોટ નથી કરી રહ્યા કે તમે આ રીતે સ્ટાર્ટ કરી શકો, યુ શુડ બી લિવિંગ એવરીથિંગ, બટ ધીસ ઇઝ ઓનલી ફોર કે આ ઇન્ડસ્ટ્રી ઘણી મોટી છે, જેના પાછળ તમે અલગ અલગ ટાઈપના કોર્સીસ પણ તમે કરી શકો છો. જેમ કે વેબ ડિઝાઇનિંગ છે, ગ્રાફિક ડિઝાઇનિંગ છે, VFX છે, જે અલગ અલગ કન્ટ્રીઝ એમને બહુ જ બધા સારા એવા બેનિફિટ્સ પણ આપી શકે છે. સો ધીસ ઇઝ અ પોટેન્શિયલ ફ્યુચર, દેટ ઇઝ વોટ વી બિલીવ, એન્ડ એ જ રીઝનથી અમે લોકોએ આ ટુર્નામેન્ટને ઓર્ગેનાઇઝ કર્યું છે. આજે આ ગેમ ઝોનનું આયોજન કર્યું છે, કેટલા વિદ્યાર્થીઓ છે ને આની અંદર અત્યારમાં એઝ ઓફ નાઉ 24 ટીમ્સે પાર્ટિસિપેટ કર્યું છે, જેમાં એક ટીમની અંદર 4 પ્લેયર્સ હોય છે, જે અમે યુટ્યુબ પર બી અમે લોકો એનું લાઈવ સ્ટ્રીમિંગ પણ બતાવીએ છીએ. દેટ ઇઝ અગેન ટુ ટીચ ધેમ કે સ્ટ્રીમિંગ એકચ્યુઅલીમાં કરવું હોય તો કેવી રીતે કરી શકાય, બિકોઝ ઘણા બધા હોય છે જેમને નથી ખબર હોતી. સો યુટ્યુબ ઉપર પર બી અમારી પાસે ઘણા બધા વ્યુઅર્સ આવી ગયા છે. સો ઓન એન્ડ એવરેજ ઓલ અરાઉન્ડ સ્ટુડન્ટ જે પાર્ટિસિપેશન છે દેટ ઇઝ મોર દેન 100 સ્ટુડન્ટ્સ, એન્ડ જે ઓનલાઈન સ્પેક્ટેટર્સ છે દેટ ઇઝ મોર દેન 500. મારું નામ હેત પટેલ. તો અગેન જે રીતે એઈસીસી અમે લોકોએ જે ઓર્ગેનાઇઝ કર્યું છે, વી વુડ બી થેન્કફુલ ટુ અવર મીડિયા પાર્ટનર દેટ ઇઝ સ્પાર્ક ટુડે ન્યૂઝ, ઓલ્સો અવર સ્પોર્ટિંગ પાર્ટનર દેટ ઇઝ શારદા સ્પોર્ટ્સ, એન્ડ જે સ્ટ્રીમિંગ પાર્ટનર જે છે દેટ ઇઝ સ્કાય ગેમિંગ. સો આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ ઓલ ધ સ્પોન્સર્સ એન્ડ ટુ ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ. લેટ્સ ગેટ ધ ઇન્ડિયા ઓન અ વેરી ડિજિટલ વે, જે આપણા PM સાહેબ પણ કહે છે એ જ રીતે. સો લેટ્સ ગો ડિજિટલાઇઝ એન્ડ રેવોલ્યુશન આપણે ક્રિએટ કરીએ બધા ભેગા મળી.